ચાલો આજે કંઈક રસપ્રદ જોઈએ. ક્યારે વિચાર્યું છે કે કેલેન્ડર પરની સાધારણ તારીખો પણ એક આખી કહાણી કહી શકે છે? આજે આપણે માર્ચ મહિના પાછળ છુપાયેલી કેટલીક એવી જ વાર્તાઓને જાણીશું. અને આ આખી વાતની પ્રેરણા મળી ક્યાંથી ખબર છે? એકદમ સાધારણ જગ્યાએથી. એક પ્રાથમિક શાળાના કેલેન્ડરમાં આપેલી માર્ચ મહિનાના ખાસ દિવસોની આ યાદીમાંથી. પહેલી નજરે તો બહુ સામાન્ય લાગે, પણ ચાલો ઊંડા ઉતરીને જોઈએ કે આ યાદી આપણને શું કહે છે. તો સવાલ એ છે કે આ તારીખો પાછળની અસલી વાર્તા શું છે? આ કંઈ ખાલી કેલેન્ડર પર લખેલા આંકડા નથી. દરેક તારીખ એક વિચાર, એક મહત્વપૂર્ણ ઘટના કે પછી એક ઊંડી પરંપરાનું પ્રતીક છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ એક વૈશ્વિક દૃષ્ટિકોણથી. માર્ચ મહિનો આપણને યાદ અપાવે છે કે આપણે બધા એક મોટા ગ્રહનો ભાગ છીએ અને એની સંભાળ રાખવી એ આપણી સૌની ફરજ છે. જેમ કે 3 માર્ચ, આ દિવસે આપણે વિશ્વ વન્યજીવ દિન ઉજવીએ છીએ. એ આપણને પૃથ્વીના અદ્ભુત જીવો અને એમને બચાવવાની આપણી જવાબદારી યાદ અપાવે છે. અને પછી આવે છે 22 માર્ચ, વિશ્વ જળ દિન, જે આપણને યાદ કરાવે છે કે પાણી કેટલું અમૂલ્ય છે, ખરું ને? આ બંને દિવસો પ્રકૃતિના સંરક્ષણ માટે બહુ જ જરૂરી છે. સારું, તો આ થઈ આખી દુનિયાની વાત. હવે ચાલો થોડું ઝૂમ ઇન કરીએ અને આપણા દેશ પર આવીએ. માર્ચ મહિનો તો ભારતીય ઇતિહાસના મહત્વના દિવસોથી ભરેલો પડ્યો છે, જે આપણને આપણા ગૌરવશાળી ભૂતકાળની યાદ અપાવે છે. જેમ કે 4 માર્ચ, એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા દિન. આ દિવસ એ બહાદુર સૈનિકોને સલામ કરવાનો છે, જે આપણી સુરક્ષા માટે દિવસ-રાત સરહદ પર ઊભા રહે છે. હવે આ જુઓ, 12 માર્ચ એટલે દાંડી કૂચ દિવસ. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનો એક એવો વળાંક જેણે બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા હતા. અને પછી આવે છે 23 માર્ચ, શહીદ દિન. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ, દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા એ મહાન ક્રાંતિકારીઓને આપણે ક્યારેય ભૂલી શકીએ? આ 23 માર્ચની વાત પણ બહુ રસપ્રદ છે. વિચાર કરો, એક જ તારીખના 2 અલગ-અલગ અર્થ. એક બાજુ છે વિશ્વ હવામાન દિન, જે આપણને આપણા ગ્રહ વિશે વિચારવા પ્રેરે છે, અને બીજી જ બાજુએ આપણે શહીદ દિન ઉજવીએ છીએ, જે આપણને આપણા દેશના નાયકોની યાદ અપાવે છે. કમાલ છે નહીં? ચાલો હવે ગ્રહ અને દેશની વાતોથી આગળ વધીને કળા અને સંસ્કૃતિની દુનિયામાં જઈએ, કારણ કે માર્ચ મહિનો તો તહેવારો અને સર્જનાત્મકતાનો પણ મહિનો છે. 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન. આ એ દિવસ છે જ્યારે આખી દુનિયા મહિલાઓની શક્તિ, એમની સિદ્ધિઓ અને એમના યોગદાનની ઉજવણી કરે છે. તમે ક્યારેય નોંધ્યું છે કે અમુક તહેવારોની તારીખ દર વર્ષે કેમ બદલાય છે? એનું કારણ એ છે કે એ તિથિ મુજબ ઉજવાય છે, અને આ તિથિ ચંદ્રના કેલેન્ડર પર આધાર રાખે છે. જુઓ, અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ છે. સૌર કેલેન્ડર એટલે કે આપણું અંગ્રેજી કેલેન્ડર, એમાં તારીખ ફિક્સ હોય છે, જેમ કે 8 માર્ચ. પણ ચંદ્ર કેલેન્ડરમાં તિથિ પ્રમાણે તહેવારો આવે છે, જેમ કે હોળી કે પછી મહાશિવરાત્રિ. આ જ તો આપણી સંસ્કૃતિની સુંદરતા છે. માર્ચ મહિનો એટલે કળા, રંગો અને આધ્યાત્મિકતાનો એક અનોખો સંગમ. વિશ્વ રંગમંચ દિવસથી લઈને હોળી ધૂળેટીના રંગો અને મહાશિવરાત્રિની ભક્તિ સુધી, આ મહિનો આપણને જીવનના દરેક રંગનો અનુભવ કરાવે છે. તો આપણે માર્ચ મહિનાના 3 ખૂબ જ મહત્વના પાસા જોયા: આપણું વિશ્વ, આપણો દેશ અને આપણી સંસ્કૃતિ. એટલે જ માર્ચ માત્ર એક મહિનો નથી, એ આપણને યાદ અપાવે છે કે આપણે એક મોટા સમુદાયનો ભાગ છીએ. આપણી પાસે એક સહિયારો ઇતિહાસ અને એક એવી સંસ્કૃતિ છે જે આપણને સૌને એકબીજા સાથે જોડી રાખે છે. તો આ બધી વાર્તાઓ જાણ્યા પછી આ માર્ચ મહિનાનો એવો કયો દિવસ છે જે સૌથી વધુ યાદ રહેશે, અને શા માટે? બસ આના પર વિચાર કરવું એ જ આ મહિનાની સાચી ઉજવણી છે.